તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય અથવા ગુજરાતમાં આવનારી તમામ સરકારી ભરતી હોય એની સંપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચાડવામાં આવે છે। તો મિત્રો, જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે ઘણા ઉમેદવારોની કોમેન્ટ હતી। આપણે એક વિડીયોમાં 1000 કોમેન્ટનો ટાર્ગેટ આપેલો, તો 1000 લાઇકનો મિત્રો ટાર્ગેટ છે। એમાં ફક્ત અને ફક્ત મિત્રો હવે 200 લાઇક ઘટે છે। જો એમાં 800 પ્લસ લાઇક કમ્પ્લીટ થઈ ગઈ છે, 200 જેટલી લાઇક ઘટે છે, એટલે મિત્રો એ વિડીયોની લિંક હું કોમેન્ટ બોક્સમાં પિન કરી દે। આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળ્યા બાદ એ વિડીયો જોજો। આ વિડીયોમાં આપણે કઈ વાતની ચર્ચા કરવાની છે એની પણ ચર્ચા કરી લઈએ કે ભાઈ આમાં કોન્સ્ટેબલમાં કઈ રીતે તમારે તૈયારી કરવી જોઈએ, તમારા મિત્રો કેટલા માર્ક્સનું શું પૂછાવાનું છે, તમારે કેટલા માર્ક્સ તમને એમ થતું હોય કે ભાઈ હું એટલું તૈયાર કરીને જાય એટલે આરામથી મારું સિલેક્શન છે, પરંતુ મિત્રો એવું ના હોય। તમે ઉદાહરણ તરીકે તમને એમ થતું હોય કે ભાઈ મને 200માંથી 200 આવી જશે, પરંતુ મિત્રો જ્યારે તમે તમારું મેરિટ ચેક કરશો ત્યારે તમને ખબર પડશે કે યાર મેં તો એમ વિચાર્યું હતું કે મને 200માંથી 200 ફાઇનલ છે, 200 MCQ મારામાંથી મેં 170 MCQ તો કરીને આવ્યો છું, બધા સાચા છે, મેં ઘરે આવીને સોલ્વ પણ પેપર કર્યું હતું યુટ્યુબમાંથી જોઈને, પરંતુ મિત્રો એમાંથી અમુક ક્વેશ્ચન છે એ રદ થઈ જાય, એના પછી અમુક ક્વેશ્ચનમાં કંઈ થાય, વાંધો અરજો મંગાવે, એ પ્રમાણે મિત્રો બધું થાય। અને તમારે કેટલા માર્ક્સનો રેશિયો કરવો જોઈએ અને તમારે કેટલા માર્ક્સ ઓલરેડી તો જ આવશે એ પણ તમને બતાવીશું, પ્લસ કેટલા માર્ક્સ ફરજિયાત છે તમારા માટે। હા મિત્રો, એના પછી આપણે બીજી વાત કરવાની છે કે ભાઈ મેરિટ તો 100% ઊંચું જશે। પીએસઆઈનું ભાઈ મેરિટ ઊંચું ગયું તમને એમ હશે। પીએસઆઈમાં પણ મિત્રો શું થતું હતું એ પણ હું તમને જણાવી દઉં કે પીએસઆઈમાં પહેલાં પેપર 1 જેણે પણ આપેલું છે ને, પેપર 1, એને બધાને એમ હતું કે આ યાર 1 નંબર પેપર ગયું, આપણું પેપર તો 1 નંબર છે, કાયદેસર આપણું સિલેક્શન થઈ જાય પીએસઆઈ માટે। બધા ઉત્સાહમાં હતા। પછી એક બે જે પણ વચ્ચે જે પણ બ્રેક હોય છે એ બ્રેકમાં પછી બધાને એમ થયું કે હવે આપણે આમ શું વાંચવું, પેપર 2ની ભલો કંઈ નથી તૈયારી કરવા, આપણે તૈયારી કરીને આવ્યા છે, થઈ જશે સિલેક્શન। પછી પેપર 2 જોયું ને તો બધાને એમ થયું કે ઓ યાર આ તો નહીં થાય આપણું હવે સિલેક્શન, કેમ કે પેપર 1 છે ને એ સાવ સહેલું હતું, પેપર 2 છે એ અઘરું હતું। એટલે નિર્જા ગોટરોની સિસ્ટમ આ પ્રમાણે છે, પેપર 1 છે ને એ સહેલું રાખે છે, પેપર 2 છે એ અઘરું હોય છે। તો આમાં આપણે પણ એ પ્રમાણે થશે। પાર્ટ એ છે ને 80 માર્ક્સનો, એ સાવ સહેલો છે, તમને બધાને એમ થશે કે 80માંથી 80 પાક્કા, હું તો સાહેબ 80માંથી 80 કરીને આવ્યો। પછી પાછા આવે ને પેપર દઈને એટલે એમ કહે સાહેબ હું તો 80માંથી 80 કરીને આવ્યો। અને પેપર 2નું તમે પૂછો ને ભાઈ પાર્ટ બીનું કે 120માંથી કેટલા આવશે, લા સાહેબ પાસ થાય ને તોય ઘણું છે, કારણ કે પેપર પાર્ટ એ હતો એ ખૂબ સહેલો હતો, પેપર પાર્ટ 2 છે એ ખૂબ અઘરો હતો સાહેબ। એટલે તમારે પાર્ટ 1 પાર્ટ 2 બંનેની તૈયારી કરવાની છે। હવે મેરિટ કેટલું જોશો એ પણ તમને બતાવી દઈશું। એટલે અમે તમને જે પણ માર્ક્સ કહીએ કે એટલા માર્ક્સ તો ફરજિયાત લાવવા જોઈએ તો તમારું સિલેક્શન થશે। એમાંથી તમારે 10 માર્ક્સ એડ કરીને જ તમારે તૈયારી કરવી, કારણ કે તમારું મેરિટ જ્યારે પણ આવશે ને ત્યારે એનાથી તમે જેટલા ધાર્યા હશે એના કરતાં 10 માર્ક્સ તમારાથી ઓછા જ હશે મિત્રો। તમે એવું નહીં હોય કે તમે ભાઈ 80માંથી 40 ધાર્યા તમે તો તમને 40 માર્ક્સ આવશે, નહીં મિત્રો, તો તમે ફેલ જ થશો। હવે આપણે આગળ વધીએ અને મોડેલ પેપર મિત્રો, જે 15 મોડેલ પેપર હતા આપણી પાસે, એ આખી ટીમે એવું નક્કી કરેલું છે ભાઈ બધાને ફ્રીમાં દઈ દેવાના છે। તો મોડેલ પેપર કઈ રીતે મળશે એ પણ તમને બતાવી દઈશું, કોઈ એ પણ ચિંતા કરવાની જરૂર નથી। વિડીયો બને એટલો શેર કરજો, જેટલો વિડીયો શેર કરશો એટલા વહેલા તમને મોડેલ પેપર મળી જશે। તો હવે સમયને બગડતા આગળ વધીએ। તો મિત્રો, પહેલાં સિસ્ટમ આપણે સમજી લે કે ભાઈ કઈ રીતનું પેપર હશે, શું હશે, કે એમાં વધારે ફોકસ કરવું તમારે। પાર્ટ એમાં મિત્રો તમે એટલું બધી ફોકસ ના કરો તો ચાલશે, કારણ કે પાર્ટ એ હશે એ ખૂબ સહેલો હશે। આ પ્રમાણે મિત્રો આપણે પહેલાં હસમુખ પટેલ સાહેબની સિસ્ટમ શું હતી એ સમજી ગયા હતા, તો હસમુખ પટેલ સાહેબ હવે ચેરમેન બની ગયા છે અને નવા આવ્યા ભાઈ નિર્જા ગોટરુબેન આવી, એની સિસ્ટમ પણ હવે આપણે સમજાઈ ગઈ। પાર્ટ એ જે હોય છે આમાં બે પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી। ઓલામાં 2 પેપર હતા પીએસઆઈમાં, પેપર 1 અને પેપર 2। તો પેપર 1 સાવ સહેલો હતો, તો આમાં પાર્ટ સાવ સહેલો હશે એ, અને પાર્ટ 2 છે એ ખૂબ અઘરો હશે। તો હવે વાત કરીએ, પાર્ટ એ અને પાર્ટ બી થઈને ટોટલ 200 MCQ બનશે, 3 કલાકનો આપણે સમય આપેલો હોય છે। એના પછી શું હોય છે મિત્રો, એના પછી પાર્ટ એની થોડીક વાત કરીએ કે પાર્ટ એમાં જો 80 માર્ક્સ હોય છે, એમાં 80 MCQ હોય છે અને 32 માર્ક્સ ટોટલ આવવાના હોય છે। 80 MCQના 40%, 80 માર્ક્સના 40%, એટલે 200, સોરી મિત્રો 200 નહીં 300 ને સોરી મિત્રો 32 માર્ક્સ લાવવાના હોય છે। તો મિત્રો 32 માર્ક્સ તમે લાવશો એટલે તમારું આરામથી સિલેક્શન થઈ જશે પાસિંગમાં। એવું નથી કે તમે આરામથી કોન્સ્ટેબલ બની જશો, તમારું સિલેક્શન થશે, તમે પાસ થશો। એના પછી તમારું જે પણ પાર્ટ એ અને પાર્ટ બી, એના પછી પાર્ટ બીની વાત કરી લઈએ। હા, પછી મિત્રો 0.25 માર્ક્સની જે પણ 0.25 માર્ક્સ છે નેગેટિવ માર્કિંગ પણ આમાં રાખેલું છે, અને ઓપ્શન ઈ પણ આમાં અવેલેબલ છે કે ભાઈ ઓપ્શન ઈ પણ તમે ટીક કરી શકો છો। એટલે હવે એના પછી મારે વાત કરીએ છીએ પાર્ટ બીની, તો પાર્ટ બીમાં જઈએ।
ભાઈ પાર્ટ બીમાં કઈ રીતનો છે, તો કે એમાં સોરી પહેલાં તો આમાં શું પૂછાશે પાર્ટ એની પણ થોડીક ડિસ્કશન કરી જ લઈએ. મેથ્સ છે ભાઈ ગણિત એ 30 માર્ક્સનું રહેવાનું છે, રિઝનિંગ પણ 30 માર્ક્સનું અને ગુજરાતી પણ 20 માર્ક્સનું, એટલે થશે ટોટલ 80 માર્ક્સ. હવે મિત્રો આમાં બધામાં તમને એમ થતું હશે કે ગણિત અને બધું રિઝનિંગને થોડુંક હાર્ડ હશે, પરંતુ આરામથી તમને આવડી જશે. પીએસઆઈનું પેપર તમે જોશો ને એટલે 12 પાસ કરેલો ઉમેદવાર પણ આરામથી આમાં સિલેક્શન મેળવી શકે છે. 12 પાસ એ પ્રમાણે હતું મિત્રો. પછી આમાં શું છે, ટોટલ 80 માર્ક્સ થાય છે અને 80માંથી 32 માર્ક્સ લાવવા ફરજિયાત છે. એના પછી પાર્ટ બીની વાત કરીએ તો મિત્રો પાર્ટ બીમાં પણ આપણે આગળ વધીએ તો પાર્ટ બીમાં કઈ રીતનું છે ભાઈ, 120 માર્ક્સનું છે, 40% લાવશો એટલે 48 માર્ક્સ બનશે અને એમાં નેગેટિવ માર્કિંગ રહેવાનું છે 0.25 માર્ક્સનું. 48 માર્ક પ્લસ આપણે 32 માર્ક્સ એનું પણ આગળ થોડોક રેશિયો તમને સમજાવી દઈશું. એ ઓપ્શન જે છે એ પણ આમાં છે 30 માર્ક્સનું રહેવાનું છે. આપણે 30 માર્ક્સનું ભાઈ બંધારણ રાખી દઈએ, પછી કરંટ અફેર્સ જીકે અને વિજ્ઞાન છે 40 માર્ક્સનું આપણે રાખી દઈએ, અને ઇતિહાસ ભૂગોળનો વારસો ને એ બધું 50 માર્ક્સનું રાખીએ એટલે ટોટલ 120 માર્ક્સ થાય. આ ભાઈ જે પણ સિલેબસ છે એ જ હું બોલું છું રાખી દઈએ, એટલે આમાં આપણે કોઈ ઘરનું નથી ચાલતો. હવે ટોટલ માર્ક્સ થાય 200 માર્ક્સ. ઓકે, કયા 120 અને 80 એટલે થાય છે 200 માર્ક્સ. 200ના આપણે કેટલા ટકા માર્ક્સ લઈ આવવાના છે ભાઈ, 200 માર્ક્સના કેટલા ટકા, તો કે ભાઈ 40% માર્ક્સ હોય એટલે ચાલશે. એટલે પાસિંગ માર્ક્સ રાખેલા છે ભાઈ 80 માર્ક્સ. 200માંથી તમને 80 માર્ક્સ હશે ને એટલે આરામથી તમારું સિલેક્શન થઈ જશે. સોરી મિત્રો, પાર્ટ બીનું છે. પાર્ટ બીમાં ભાઈ તમારે 80 માર્ક્સ હોવો જોઈએ. એના પછી આગળ વાત કરીએ એ મિત્રો નીચે લખેલું તો ભાઈ પાર્ટ બીમાં 80 માર્ક્સ આવવા જોઈએ ટોટલ મિનિમમ 40% પ્રમાણે. હવે વાત કરીએ કે ભાઈ પાર્ટ એમાં મિત્રો તમારે 55 માર્ક્સ લાવવા જરૂરી છે. હવે કઈ રીતે હું કહું છું, તમારે સિલેક્શન ફાઇનલ કોન્સ્ટેબલની પરીક્ષામાં જો તમારે સિલેક્શન મેળવવું હોય તો પાર્ટ એ હશે, એમાં 55 માર્ક્સ ફરજિયાત છે. પાર્ટ બીમાં તમારે 80 માર્ક્સ લાવશો ને તો એટલે તમે કોન્સ્ટેબલ પાકા, તમારું બધી ઠેકાણે નામ આવી જશે. બાકી કાયદેસર રીતે લાવવાના તો ભાઈ પાર્ટ એની અંદર કેટલા 32 માર્ક્સ લાવવાના છે અને પાર્ટ બીમાં 48 માર્ક્સ લાવવાના છે, મિનિમમ 40% જેટલા. પરંતુ હવે ઘણાને છે કે એટલું ઊંચું મેરિટ, આ તમે 80 અને 55નો સરવાળો કરશો એટલે લગભગ અરાઉન્ડ આવશે 135. ઘણાને એમ થશે કે ભાઈ 200માંથી 135 હોય તો એટલું બધું ઊંચું ના હોય, 110 100 આજુબાજુ રાખો તો શું સહેલું પડે આપણે થોડું. એટલે મિત્રો સહેલું તો પડે, 80 માર્ક્સ હશે એટલે તમે પાસ તો ગણાવ છો, પરંતુ તમારું સિલેક્શન છે ને ક્યાંય તમારું નામ જ લિસ્ટમાં નામ જ નહીં આવે. હા, નામ આવશે કે ભાઈ તમારે 80 માર્ક્સ છે અને તમે પાસ થઈ ગયા છો, પરંતુ પછી તમારે ફાઇનલ જે પણ મેરિટો લિસ્ટ, બધી મેરિટ લિસ્ટ નીકળતી હોય કે ભાઈ ડીવી માટે આને બોલાવશે ને આને બોલાવશે, તો એમાં 135 પ્લસ જેને પણ માર્ક્સ હશે એ બધાનું થશે. અને તમે એવું વિચારીને ચાલશો કે ભાઈ મને 140 માર્ક્સ આવી ગયા, એવું વિચારીને તમે આગળ વધતા હશો તો જ્યારે પણ તમારો મેરિટ લિસ્ટ ફાઇનલ જે પણ મેરિટ આવતું હોય ભાઈ કોને કેટલા ફાઇનલ માર્ક્સ છે, તો તમારે 140ની જગ્યાએ 130 પણ થઈ શકે અને 120 પણ થઈ શકે. એટલે મિત્રો તમારે એવું ધારીને તૈયારી કરવી કે મારે 200 માર્ક્સમાંથી ટોટલ 180 માર્ક્સ લાવવા છે. તો મિત્રો આ પ્રમાણે હવે આપણે વાત રહી ભાઈ કે મોડેલ પેપર, આ 15 મોડેલ પેપર છે. એ માટે મિત્રો આ વિડીયોમાં બસ ખાલી જે આગળનો વિડીયો હતો એમાં મિત્રો 500 લાઇકનો અને 500 કોમેન્ટનો ટાર્ગેટ હતો. મિત્રો આમાં આપણે લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ 500 લાઇક. મિત્રો જો તમે કમ્પ્લીટ કરાવી દેશો તો મિત્રો તમને આ 15 મોડેલ પેપર મળી જશે. અથવા મિત્રો 500 કોમેન્ટ કમ્પ્લીટ કરાવી દેજો. કોમેન્ટમાં મોડેલ પેપર લખવાનું છે, બસ એટલું લખશો એટલે ઓલરેડી તમારા પાસે તે પહોંચી જવાનું છે. બસ 500 કોમેન્ટ મિત્રો 1000 ઉમેદવાર જોઈએ, એમાંથી 550% ઉમેદવારને જ કોમેન્ટ કરવાની છે. 40% મિનિમમ પાસિંગ માર્ક્સ છે, તો મિત્રો 50% ઉમેદવારો કોમેન્ટ કરી શકે છે અને લાઇક પણ કરી શકે છે. તો કોમેન્ટને લાઇક કરી દેશે, જેણે કોમેન્ટ અને લાઇક કરેલી છે એ બધાને અમે 100% પહોંચાડી દઈશું, એને પોતાને ટેગ કરીને પહોંચાડી દઈશું. આ પ્રમાણે છે મિત્રો આખું સિલેબસ અને કેટલા માર્ક્સ લઈ આવવા જોઈએ, કેટલા ટકાવારી કેટલી અટકશે એ બધું. અને મિત્રો કોન્સ્ટેબલની નાની મોટી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરી મિત્રો કોન્સ્ટેબલમાં કેટલા ઉમેદવારો પાસ થયા, એને પરીક્ષા ટાણે ક્યાં રહેવા જમવાની સુવિધા છે, પછી મિત્રો એને કટ ઓફ કેટલું રહેશે, મેરિટ ક્યારે આવશે, ફાઇનલ રિઝલ્ટ ક્યારે, સંપૂર્ણ માહિતી આપણી જીપી ઓફિસ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા જેને મળતી રહેશે. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય